શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી રાધા રમણાય નમઃ. શ્રી ગિરિવરધરણાય નમઃ. શ્રી બાલકૃષ્ણાય નમઃ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના વાંગમય સ્વરૂપને આપના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુ સ્વીકાર કરે. આપ શ્રી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, શ્રી રાધે રાધે ગોવિંદ. આપણે 11મો સ્કંદ ઉદ્ધવ ગીતા, શ્રી ઉદ્ધવજી અને શ્રી ઠાકોરજીનો સંવાદ, સમસ્ત માનવ સૃષ્ટિ ઉપર, સમસ્ત જીવ સૃષ્ટિ ઉપર કરેલ કૃપા વર્ષા, આ શ્રી ઉદ્ધવ ગીતામાં પ્રભુએ આપણને કહી છે. ભક્તિની સર્વોપરિતા પ્રભુએ બતાવી છે. પ્રભુના સંસ્મરણ, સેવા અને પ્રભુના ચરણોની પરમ પ્રીતિ એ જ મુખ્યતા પ્રભુએ અહીંયા કહી છે. અધ્યાય 21. ગઈકાલે આપણે 20 અધ્યાય સુધી, 11મો સ્કંદ 20મા અધ્યાય સુધી આપણે રસપાન કર્યું. 11મો સ્કંદ શ્રીમદ ભાગવત પિયુષ, 21મો અધ્યાય એ પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીના યુગલ ચરણોમાં પણ મારા સ્નેહસર જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, શ્રી રાધે રાધે પ્રણામ પ્રભુ સ્વીકાર કરે. 21મા અધ્યાયમાં 43 શ્લોકો છે. 20મા અધ્યાયમાં ભક્તિ, કર્મ, જ્ઞાન, આ માર્ગના અધિકારીઓને કેવી રીતે કલ્યાણની પ્રાપ્તિ થાય, એના માટે શું ન કરવું એની ચર્ચા કરી. ત્રણેય માર્ગના અધિકારી વિનાના સકામ સાધનામાં રહેલા જનસમૂહ માટે હવે દ્રવ્ય, દેશ, કાલ, કર્તા વગેરે સંબંધી થનાર ગુણ અને દોષોનું સ્વરૂપ આ 21મા અધ્યાયમાં પ્રભુએ વર્ણવ્યું છે. શ્રી ભગવાન વાચ ય એતાન મત્પથો હિત્વા ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન ક્ષુદ્રકામાંશ્ચલૈઃ પ્રાણૈર્જુષन्तઃ સંસરન્તિ તે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી શ્રી ઉદ્ધવજીને સમજાવે છે કે હે ભાઈ ઉદ્ધવ, પૂર્વ અધ્યાયમાં મારા દર્શાવેલા ભક્તિ, જ્ઞાન, કર્મ, આ ત્રણ જે ઉચિત માર્ગ છે એને ત્યાજીને અન્ય ક્ષુદ્ર માર્ગોને ફલાશાથી આવતીકાલે નાશ પામનારા પ્રાણ, ઇન્દ્રિય વગેરેથી સેવી રહ્યા છે એવા જીવો જન્મ મૃત્યુની ઘટમાળમાં અટવાયા કરે છે. ગુણ દોષ વિષયમાં વિષમતા સાથે છે, આ પ્રભુએ અહીંયા બતાવ્યું છે. કોઈક વાર શાસ્ત્રના આશયો ન સમજાય અને ત્યારે શંકા થાય કે એકના માટે જ્ઞાનનું વિધાન કર્યું, બીજાના માટે કર્મનું વિધાન કર્યું, અને વળી જ્ઞાની સકામ કર્મ કરે તો એને દોષ લાગે, એ જ કર્મ ક્રિયાશક્ત કરે તો એને દોષ ન મનાય, કર્માશક્ત કરે તો એને દોષ ન મનાય. આવી બાબત ઘણી સમજવા જેવી છે. કારણ કે એકની એક વસ્તુ એકને ગુણ ગણાય, બીજાને દોષ મનાય તો એનું કારણ અધિકાર ભેદ છે. પ્રભુએ કહ્યું છે કે અધિકાર ભેદ એટલે જ્ઞાનનો અધિકારી હોય એને જ્ઞાનમાં નિષ્ઠા રાખવી અને જ્ઞાન જે સર્વશ્રેયસ કરવું, જ્ઞાન દ્વારા જ સર્વ શ્રેયસ કરવું, અને એના માટે જ એ ગુણ ગણાય છે. જ્યારે કર્મનો અધિકારી છે તો એ કર્માસક્ત છે, કર્મમાં નિષ્ઠા રાખી એનો અધિકારી ગણાય, કર્માધિકારી ગણાય. જ્યારે જ્યારે જેનો જેમાં અધિકાર ન હોય એમાં નિષ્ઠા રાખવી એ દોષ ગણાય છે. આ પ્રકારે પ્રભુએ ગુણદોષની બાબત અહીંયા સમજાવી છે. પ્રભુ કહી રહ્યા છે કે હે ભાઈ ઉદ્ધવ, એક સમાન વસ્તુઓ હોવા છતાં શુદ્ધિ અને અશુદ્ધિ સંબંધી વિચાર શાસ્ત્રીય રીતે કરવામાં આવ્યો છે. આવો વિચાર દેશ, કાલ, કર્તા, મંત્ર, દ્રવ્ય વગેરેમાં વિચારાય છે. ભૂમિ એક જ છે, પણ જો સ્મશાન ભૂમિ છે તો એ ધર્માદિ ક્રિયા માટે અશુદ્ધ છે.
અને જ્યારે કૃષ્ણ વર્ણ હરણ જ્યાં વિચરતો હોય તો એ પ્રદેશ પવિત્ર માન્યો છે. આવો વિચાર 9 પ્રકારના જે દ્રવ્યો છે તેમની યોગ્યતા અયોગ્યતા સંબંધી નિર્ણયનો ખ્યાલ રાખીને ગુણ અથવા દોષ, શુભ અથવા અશુભનો વિચાર કરવામાં આવ્યો છે. હે ભાઈ ઉદ્ધવ, જે વ્યક્તિઓ વૈદિક વિધિને અને શાસ્ત્રની વિધિને અનુસરીને ધર્મ સંબંધી જે કાર્ય ધોરાનું વહન કરે છે એમને કર્મના ફળ નિષ્ફળ ન જાય એમ માનીને કરવામાં આવેલા છે. દાખલા તરીકે દ્વિજે એટલે બ્રાહ્મણોએ ત્રિકાલ સંધ્યા નિત્ય કર્મ તરીકે કરવી જોઈએ. અહરહ સંધ્યામુપાસિત. આમાં વેદનું પ્રમાણ આપ્યું કે પ્રતિ દિવસ સંધ્યા કરવી. આ વિધિ વાક્ય સામે બીજું વાક્ય આવ્યું કે મૃતકે કર્મણામ ત્યાગ સંધ્યાદિનામ વિધીયતે. મૃતાશૌચ આવે ત્યારે સંધ્યા હોમ જાપ આદિનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ વાક્યમાં સંધ્યા વગેરેનો નિષેધ આવ્યો. હવે આવા પરસ્પર વિધિ અને નિષેધો કર્મનિષ્ઠના કલ્યાણ માટે હોય છે. આવા વિરોધના ખુલાસા એવા હોય છે કે સુતકે મૃતકે ચૈવ સંધ્યા કર્મન સંત્યજેત જપેચ્ચ માનસીમ સંધ્યામ પ્રાણાયામૃતે દ્વિજઃ. દ્વિજે સુતકાદિ પ્રસંગે પ્રાણાયામ વિનાની અન્ય સંધ્યાદિ ક્રિયાઓ માનસિક કરવી, સર્વથા ત્યાગ ન કરવો. હવે આ જ વિષયની સ્પષ્ટતા કરવા આગળ કહે છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ 5 તત્વો બ્રહ્માદિથી આરંભી સ્થાવર પદાર્થો સુધીના દેહોના ધાતુઓ એટલે કે ધારણ કરનારા કારણો છે. તો આ દેહોમાં આત્મરૂપે જીવનો પ્રવેશ પણ સર્વનો સમાન છે. તો હે ભાઈ ઉદ્ધવ, આ પ્રકારે પ્રત્યેકના પંચભૂતોના સમાન દેહો જે છે તેમજ આત્માનો જે સમાન પ્રવેશ છે, છતાં પ્રત્યેકના વ્યવહારની સરળતા માટે તેમજ પ્રત્યેકના ધર્મ દ્વારા પુરુષાર્થો પણ સિદ્ધ થાય છે. માટે ભગવાન વેદે પ્રત્યેકના નામ તેમજ સ્વરૂપો ભિન્ન આપ્યા છે. એટલું જ નહીં, પરંતુ દેહના નામ અને આકારોથી આગળ વધીને દેશ, કાલ, દ્રવ્ય વગેરે પદાર્થો અને વસ્તુઓમાં પણ આ સારો દેશ છે, આ ત્યજવાલાયક દેશ છે, આવો ભેદ કર્મની વ્યવસ્થા કરવા માટે ગુણ દોષ રૂપે પ્રભુએ અહીંયા બતાવ્યો છે. દેશની શુદ્ધિનો વિચાર. હે ભાઈ ઉદ્ધવ, જે પ્રદેશમાં કૃષ્ણસાર નામનો હરણ ન વિચરતો હોય એ દેશ યજ્ઞ યાગાદિ ક્રિયા માટે ઉત્તમ મનાયો નથી. કૃષ્ણસાર મૃગ વસતા હોય તો પણ જો તે પ્રદેશમાં બ્રાહ્મણોમાં ભક્તિ નથી, આદર નથી, એ દેશ પણ પુણ્ય ન ગણાય. વીર પુરુષોનો વાસ અને કૃષ્ણ મૃગવાળો દેશ હોય તો પણ એ પુણ્ય દેશ નથી ગણ્યો. અંગ બંગ કલિંગ કિંકટ, અંગ બંગ કલિંગ કિકંટ અને માગધ આ સર્વ દેશો મ્લેચ્છો વસતા હોય એ દેશો તેમજ ખારી ભૂમિવાળા દેશો આ પણ યજ્ઞાદિ કાર્યો માટે પુણ્ય ભૂમિવાળા નથી મનાયા. કાલની શુદ્ધિ. કાલની પવિત્રતામાં એવો શાસ્ત્રીય વિચાર છે કે કાલની પવિત્રતા 2 પ્રકારે વિચારવામાં આવી છે. જે કાલ બ્રાહ્મ મુહૂર્ત આદિ સ્વયં મંગલ કાલ છે એને પુણ્યકાલ માન્યો છે. સત્કર્મ અને પુણ્યકર્મ કરવા માટે જે સાધન સામગ્રી જોઈએ એ જ કાલમાં મળે એને પુણ્યકાલ માન્યો છે. પરંતુ જ્યારે સામગ્રી સાધનો ન મળે અને વળી કોઈ રોગચાળો, દેશ ઉપદ્રવ, રાજા સામે પ્રજા વિપ્લવ વગેરે ચાલતા હોય તો એ કાલ પુણ્યકર્મો માટે ઉચિત માન્યો નથી. આવા કાલમાં આરંભેલા કાર્યોમાં વિઘ્નો આવે અને સત્કર્મો અટકી પડે છે. દ્રવ્ય શુદ્ધિ. દ્રવ્ય એટલે ધન એવો અર્થ થતો નથી, પરંતુ પદાર્થો, વસ્તુઓ, સામગ્રીઓને દ્રવ્ય કહેવામાં આવ્યું છે. યજ્ઞ કરવો ત્યારે ગોધૃત, જવ, તલ, ગુગળ, બિલ્વફલ, કમલ કાકડી આ બધી જે સામગ્રી વપરાય છે
આ બધાને દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યો 9 પ્રકારના છે. આ દ્રવ્યોની શુદ્ધિ દ્રવ્યથી જ માની છે. પુષ્પ, તુલસી દલ, ફલ વગેરે દ્રવ્યો સેવા વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે જલથી એને શુદ્ધ કરવામાં તેમજ ખાસા કરવામાં આવે છે તો તે શુદ્ધિને દ્રવ્યથી દ્રવ્યની શુદ્ધિ કહેવામાં આવી છે. દ્રવ્યને ધન નથી કહ્યું. દ્રવ્ય એટલે સામગ્રી, પદાર્થ, વસ્તુ. આને દ્રવ્ય કહેવામાં આવ્યું છે. ફલ ફૂલ વગેરે પર અપવિત્ર પાણીનો જો સ્પર્શ થાય તો પણ તે વસ્તુ અશુદ્ધ મનાય છે. કેટલીક શુદ્ધિ શાસ્ત્રોમાં ઋષિ મુનિઓના વચનોથી વિચારાય છે. વર્ષાકાલમાં વરસેલ જલ 3 દિવસ પછીનું શુદ્ધ મનાય. કમોસમાં વરસેલ જે કમોસમ હોય અને ત્યારે જ્યારે વરસે જલ એ 10 દિવસ પછીની શુદ્ધિ એની મનાય છે. 10 દિવસ સુધી અશુદ્ધ રહે છે. આવો નિર્ણય વચનોથી થાય એને શાસ્ત્ર વચનની શુદ્ધિ મનાય. સંસ્કારોથી ગર્ભની શુદ્ધિ થાય છે. જનના શૌચમાં 10 દિવસો વીત્યા બાદ કર્મ માટે જે કર્તાનો કાલ એ શુદ્ધ મનાય છે. ગોળીમાંનું તદ્દન ઓછું જલ તેમાં પીધેલા પાત્રને નાખીને જ્યારે પીએ તો એ જલ અશુદ્ધ મનાય છે. પરંતુ વહેતી સરિતામાં ગાય, શ્વાન, ગધેડા પણ પાણી પીએ છે. આપણે પીધેલા પાત્રો સ્વચ્છ કરીએ તો પણ એ જલ પવિત્ર મનાય છે. તેથી તે શુદ્ધિ અશુદ્ધિ જલના ઓછા વધતા પ્રમાણથી નક્કી થાય છે. કારણ કે સરિતામાં જલ વહી જાય છે. શક્તિ અશક્તિથી શુદ્ધિનો વિચાર. નાના બાળક અને વૃદ્ધ રોગીઓ માટે જલથી શુદ્ધિ ન થાય. નામ સ્મરણ કરે તો જ એના શરીરની શુદ્ધિ થાય છે. નામ સ્મરણ કરે તો ચાલે, પરંતુ શરીર એ સશક્ત હોય અને ગ્રહણાદિ પ્રસંગોમાં સ્નાનાદિ કરે તો એ શુદ્ધિ ન મનાય. અશૌચની દિશામાં જાણવાથી અને ન જાણવાથી શુદ્ધિ અશુદ્ધિનો વિચાર કર્યો છે. પુત્રાદિનો જન્મ થયા પછી 10 દિવસ બાદ જો જાણવામાં આવે તો એને અશૌચ ન લાગે. પરંતુ 10 દિવસની અંદર જાણવામાં આવે તો જેટલા દિવસો બાકી હોય એટલા દિવસનું અશૌચ મનાય છે. સમૃદ્ધિથી સંપત્તિથી પણ કેટલાક નિર્ણયો કરવાના હોય છે. સૂતકીનું અન્ન સૂતક સુધી ન લેવાય. પરંતુ જે સંપત્તિથી સુખી છે એના માટે આ નિયમ છે. પરંતુ જેની પાસે ખાવાનું સાધન જ નથી અને ના સાંસા પડે છે એના માટે આ નિયમ સાથે કશો સંબંધ નથી. આ બધી વિચારધારા દેશ અને અવસ્થાને અનુસરીને છે. જે નિત્યના આચારો સ્વદેશમાં પાળવાના છે એ પરદેશમાં અડધા આચારવાથી પણ દોષ થતો નથી. દ્રવ્યની શુદ્ધિના અનેક પ્રકાર. ખેતરમાં પાકે એને ધાન્ય કહેવાય અને રસોડામાં જે પાકે જે પકવીએ આપણે એને અન્ન કહેવાય. વાસી અન્ન અશુદ્ધ અને તાજું સિદ્ધ કરેલ અન્ન એને શુદ્ધ માનવામાં આવ્યું છે. ખેતરમાંથી લાવેલ ધાન્ય તપાવવાથી અને પવનથી શુદ્ધ થાય છે. કાષ્ઠની શુદ્ધિ જલથી થાય છે. કોઈ વાર રંધો લગાવી છોલવાથી તેમજ કાષ્ઠના જે પાત્રો છે તે જલથી શુદ્ધ થાય છે. હાથીદાંત તપાવવાથી અને પવનથી શુદ્ધ થાય છે. સુતરાઉ વસ્ત્રો પણ જલથી શુદ્ધ થાય છે. રેશમી વસ્ત્રો તેમજ ઊનના વસ્ત્રો સૂર્યના તાપથી શુદ્ધ થાય છે. ઘી અને દૂધ ગરમ કરવાથી અને ગાળવાથી શુદ્ધ થાય છે. મધ ગાળવાથી શુદ્ધ થાય છે. સુવર્ણ રજત પાત્રો જલથી અને તપવાથી શુદ્ધ થાય છે. ચર્મને તપવાથી અને તેલ લગાવવાથી શુદ્ધ થાય છે. આમ હે ભાઈ ઉદ્ધવ, તાત્પર્ય એટલું જ છે કે કેટલીક વસ્તુઓ જલથી જ શુદ્ધ થાય છે તો કેટલીક સૂર્યના તાપથી શુદ્ધ થાય છે તો કેટલીક વાયુથી શુદ્ધ થાય છે. ઘણી વસ્તુ માટીથી અજવાળવાથી શુદ્ધ બને છે. કોઈ કાષ્ઠની પાટલા બાજટ જેવી વસ્તુઓને
અપવિત્ર વસ્તુઓ લાગી જાય છે ત્યારે એને ખાટી છાશ, મીઠું, ખટાશ લગાવીને શુદ્ધ કરવા પડે છે. આમ છતાં તે અપવિત્ર વસ્તુઓ લેપ કે તેની દુર્વાસના ન જાય તો એને છોલવાથી પવિત્ર કરાય. ખટાશ વગેરે લગાવવાનું અને છોલવાનું કાર્ય ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી એ પ્રથમ જેવું પવિત્ર ન થઈ જાય. આમ એને પવિત્ર મનાય. કર્તાની શુદ્ધિ કહી છે. કોઈ પણ ધર્મ કર્મ કરવાનો નિશ્ચય કરનાર યજમાન સત્કર્મ કરવા માટે સ્નાનથી શુદ્ધ બની અધિકારી થાય, તેમજ દાનથી દ્રવ્ય શુદ્ધ થાય, તપથી ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય. નાના બાલક અવસ્થાથી શુદ્ધ મનાય છે. નાના બાળકો હોય એ નાની બાલ્યાવસ્થામાં જ એ શુદ્ધ મનાય છે, પરંતુ મોટા માનવ વૃદ્ધાવસ્થા કે અશક્ત અવસ્થાથી એ પવિત્ર મનાય. 8 વર્ષનું બાળક યજ્ઞોપવિત સંસ્કારથી શુદ્ધ થાય, સંધ્યા જપ તપ હોમથી શુદ્ધ થાય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ભગવાન નામ સ્મરણથી શુદ્ધ થાય છે. પછી સર્વ ધર્મ કર્મનો પ્રારંભ કરે. મંત્ર શુદ્ધિ. પ્રભુનું નામ સ્મરણ કરવાથી જીવની શુદ્ધિ છે. હવે મંત્ર શુદ્ધિ. લખેલા કે મુદ્રણ કરેલા મંત્રોને વાંચી લેવાથી મંત્રમાં મંત્રપણું નથી આવતું, પરંતુ સદગુરુના મુખથી સાંગોપાંગ સાંભળવાથી, એના વિનિયોગ વગેરેને ગુરુમુખેથી જાણવાથી મંત્રમાં મંત્રપણું આવે છે. મંત્રની દિવ્યતા પછી આવે છે. કર્મની શુદ્ધિ ભગવદ અર્પણથી થાય છે. આ પ્રકારે દેશ, કાલ, કર્મ, કર્તા, દ્રવ્ય, મંત્ર વગેરે 6 વિશુદ્ધ વસ્તુઓ દ્વારા ધર્મ સિદ્ધ થાય, એટલે ધર્મનું આચરણ થાય છે. આ 6 વસ્તુ અશુદ્ધ હોય અને કર્મ કરે તો એ અધર્મ મનાય. કોઈ વાર ગુણ પણ દોષ બને, કોઈ વાર દોષ પણ ગુણ બને છે. માંગવું એ દોષ ગુણ ગણાય, પરંતુ આપત્તિકાલમાં માંગીને પણ પ્રાણ ટકાવવા તો એ ગુણ બને છે. ત્યારે આપત્તિ ટળતા માંગવું એ દોષ ગણાય. પરધર્મ જેના માટે છે તે એના માટે ગુણરૂપ છે અને એ પરધર્મ પોતાના માટે દોષરૂપ છે. વૈરાગ્ય નથી જાગેલો એવા ગૃહસ્થ કુટુંબમાં આસક્ત હોય છે. એ જો કુટુંબનો ત્યાગ કરે તો દોષરૂપ છે, અને વિરક્ત જો કુટુંબનો ત્યાગ કરે તો એના માટે ગુણ ગણાય છે. આમ એક જ અર્થમાં ગુણદોષનો નિયમ ગુણદોષના ભેદને સહન કરતો નથી, તેથી ગુણદોષનો ભેદ કલ્પિત છે. જો તે ખરો હોય તો જે વસ્તુ એકને માટે દોષરૂપ છે તો બીજાના માટે ગુણરૂપ કેમ બને? તો આનું દર્શન કરાવ્યું છે પ્રભુએ કે ઘણીવાર તો દોષને દોષ સ્વરૂપે ન ગણતા ગુણ સ્વરૂપે સ્વીકારેલ છે. ઘણા સ્થાનોમાં ગુણોનું ગુણ પણ નથી હોતું, દોષ પણ જોવા મળે છે. બ્રાહ્મણ વગેરે જેઓ ધર્મ કર્મથી સંધ્યા વંદનાદિથી પતિત નથી થયા તેમને મદિરાપાન પતિત કરે છે. ત્યારે જેઓ આચાર વિચારથી પતિત છે તેમને મદિરાપાન પતિત ન કરે, પરંતુ તેમનો રોગ, ધન આદિથી ભયંકર નાશ થાય છે. જો સંન્યાસી સ્ત્રીનો સંગ કરે તો એના માટે અધર્મ છે, પાપ છે, પરંતુ ગૃહસ્થને ઋતુસ્નાન કરેલ ગૃહિણી સાથે ઋતુગમન દોષ ગણ્યો નથી. આ રીતે બંને વ્યક્તિ એક સમાન કાર્ય કરે છે, છતાં એકને પતિત કહ્યો છે, બીજાને પતિત નથી કહ્યો. તો સ્ત્રી સમાગમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સાથેનો સહજ ધર્મ છે, ત્યારે સંન્યાસી માટે તે અધર્મ છે. તાત્પર્ય એટલું જ છે કે પ્રથમથી જ જમીન પર સૂતેલ છે એને પડવાનો કોઈ ભય હોતો નથી. હે ભાઈ ઉદ્ધવ, શાસ્ત્રે સમજાવેલા ગુણ અને દોષના જ્ઞાનથી વિવેકી મનુષ્ય જે દોષમય કર્મ છે તેનાથી નિવૃત્ત થાય, અથવા તો કર્તા તરીકેના અભિમાનને ત્યજીને શ્રી કૃષ્ણાર્પણ મતિથી સર્વ કાર્ય કરતો રહે તો તે વિવેકીજન કર્મફળ બંધનમાંથી મુક્ત થાય છે. આ પ્રકારે આચરેલો ધર્મ મનુષ્યને શોક, મોહ અને ભયમાંથી મુક્ત કરનાર તેમજ તેનું કલ્યાણ કરનાર બને છે. પ્રભુએ ગુણદોષનું વર્ણન કર્યું. હવે વિષય પ્રીતિ વિનાશનું મૂળ છે આ શ્રી ઉદ્ધવજી દ્વારા પ્રભુએ આપણને કહ્યું છે. એક વાત તો પ્રથમ આ લક્ષ્યમાં એવી લેવી કે વિષયો સુખરૂપ છે,
એવી ગુણબુદ્ધિના જ પરિણામે મનુષ્યને વિષયોમાં આસક્તિ, સંગ કે અનુરાગ ઉત્પન્ન થાય છે. પછીથી જ આ સંગને ભોગવવાની સતત લાલસા ઉત્પન્ન થાય છે અને આ ભોગ વિલાસથી ક્લેશ અને કંકાસ પ્રગટ થાય છે. આ પ્રકારના કલહથી અસહ્ય ક્રોધ સર્જાય છે. ક્રોધના પરિણામે વિવેક વૃત્તિ ચાલી જાય છે. તમોવૃત્તિ, જડતા આવી જાય છે. જડતાથી વિવેકીની પણ વ્યાપાર વ્યવસાયમાં કુશળ એવી પણ બુદ્ધિ જડતાથી કે મોહથી એ જલ્દી ઘેરાઈ જાય છે. મમતા ભર્યા ભાવથી ભગવાન બોલ્યા કે હે સજ્જન, હે સાધુ પુરુષ ભાઈ ઉદ્ધવ, આપ ગભરાશો ના. મારી કૃપાથી તમને તેમ નહીં બને, પરંતુ સમર્થ પણ મનુષ્ય વિવેકશીલ બુદ્ધિને ગુમાવી બેઠેલો હોવાથી એ જંતુ એટલે બિચારો છે. એ બિચારો બની જાય છે, દિગ્મૂઢ છે, કિંકર્તવ્ય મૂળ બનેલો આ માનવ સર્વત્ર એને શૂન્યતા ભાસે છે. હે ભાઈ ઉદ્ધવ, આ ટાણે મૂર્છિત કે મરણ પામેલા મનુષ્યની માફક એ તમોગુણથી ઘેરાયેલો મનુષ્ય સ્વાર્થ ભ્રષ્ટ થાય છે. વિષયાધીન કે વિષયલીન કે દીનજન બની પોતે ભગવાનનો દાસ છે, સેવક છે, સેવા એનું નિત્ય કાર્ય છે. આ વિસરી જાય છે કે ભગવાન જ મારા સ્વામી છે અને સેવ્ય છે. આ વસ્તુ પણ જીવ વિસરી જાય છે. ખાવા પીવા છતાં જડ વૃક્ષની જેમ શ્વાસ લે છે અને મૂકે છે. લુહારની ધમણ માફક શ્વાસ લે છે અને મૂકે છે. આવી સ્થિતિમાં એ જીવનનું પરમ પદ પ્રાપ્તિ કે ભગવદ પ્રાપ્તિ નામના ફલને પામતો નથી. હે ભાઈ ઉદ્ધવ, કદાચ એવું વિચાર આવશે કે શ્રુતિ ભગવતી તો અક્ષયમ વૈચાતુર્માસ્યયાજિનઃ અપામ સોમ અમૃતા અભમ. ચાતુર્માસ્ય યાગ કરે એ અક્ષય સુખ પામે છે, અથવા સોમનું પાન કરી અને અમર બનીએ આવા વિધાનો કરે છે. તો આ શ્રુતિ વચનો પ્રમાણે સકામ કર્મ કેમ ન કરવા? સકામ કર્મ કેમ ન કરવા? તો હે ભાઈ ઉદ્ધવ, આવો વિચાર ન લાવવો. કારણ કે જે મનુષ્ય સર્વથા કર્મ છોડીને પ્રપંચમાં ભટકે છે એને પુણ્ય કર્મ તરફ વાળવા માટે ભગવતી આ પ્રકારની આજ્ઞા કરી છે. શ્રુતિ ભગવતીએ કહ્યું છે કે સોમરસ પાને પરમ ફલ નથી. પરમ ફલ તો હરિચરણ પ્રાપ્તિ જ છે. હરિચરણારવિંદની પ્રાપ્તિ ન થાય તો સર્વ વૃથા છે. નાના બાળકને દવા આપતા ગળી વસ્તુ પણ આપવી પડે. આવી જ રીતે ઔષધમાં પ્રીતિ ઉત્પન્ન થાય, પ્રભુ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય, બાળક ખાય અને નિરોગી બની જાય. માનવ જન્મ ત્યારથી જ, જ્યારે માનવનો જન્મ થયો ત્યારથી જ, તેમજ જન્મ જન્માંતરની વાસનાથી ગાડી, વાડી, લાડી, કુટુંબ કબીલા, ધન, સ્વજન, પરિજન, પ્રાણ, ઇન્દ્રિય, ગેહ દેહાદિમાં મનથી જ મમતા વાળો થયો. અહંતા મમતા એનામાં પ્રગટ થઈ. ભલે એ બધા પદાર્થો પોતાના નિત્ય કલ્યાણના બાધક હોય છતાં પણ મનુષ્ય એમાંથી મન વાળી શકતો નથી. આવા સહજ સ્વભાવથી સંસાર સુખરત અવિવેકી જનો સુખલાલસાથી દુઃખ દેનારા માર્ગોમાં ભમી રહ્યો છે. દેવ, મનુષ્ય, પશુ, પક્ષીની યોનિમાં અટવાઈ રહ્યો છે. વૃક્ષાદિ અવતારોની વિવિધ યોનિઓમાં ભટકી રહ્યો છે. તેને કેમ એ રીતે ભટકવા દેવાય? આવું સમજીને જ આ વેદ માનવને ભગવાનના માર્ગ તરફ, ચરણારવિંદ તરફનો જે માર્ગ છે, પ્રભુના ચરણ તરફ વાળે છે. હે ભાઈ ઉદ્ધવ, લતા ઉપર પુષ્પ આવે પણ ફલ ન આવે એને કુસુમિતા પુષ્પિતા એવું નામ આપ્યું છે. ફલવિલાની એ લતા જે શોભા દેનારી છે, એવી જ રીતે સકામ શ્રુતિઓ ફલ બતાવી જીવાત્માને પુણ્ય માર્ગે એટલે કે ધીમે ધીમે ભગવદ સેવા નામના પરમ ફલમાં લઈ જાય છે. આવી સમજ જે નથી ધરાવતા એવા અજ્ઞ અબુદ્ધ જનો જ આ ફલોને નિત્ય ફલ માને છે. પરંતુ જેઓ વેદોના રહસ્યને જાણે છે તે આને ફલ માનતા નથી. તેઓ આ પ્રમાણે કરતા નથી. પ્રભુ ચરણારવિંદની પરમ પ્રીતિને પ્રાપ્ત કરે છે. ફલાશક્તિ પણ હરિપ્રાપ્તિમાં પ્રતિકૂળ છે. સાચું ફલ જ હરિચરણ કમલ સરોજ બંધુ સદા. હે ભાઈ ઉદ્ધવ, સદા ફલની કામનાથી જ ધર્મ કર્મ કરનારા
અને તેથી જ સ્વભાવે દીન બનેલા સ્વર્ગ, અપ્સરાઓ, સામ્રાજ્ય વગેરે ફલોની લાલસા સેવનારા, નશ્વર સુખ સંપત્તિઓ પુષ્પ જેવી છે, ફલ સ્વરૂપ નથી, છતાં એને જ ફલ માનનારા, અગ્નિની સકામ ઉપાસનાઓમાં જ મમતાવાળા, પરિણામે અર્ચિસ માર્ગમાં જ પરમ કલ્યાણ માનીને વિરમેલા સાચા આત્મતત્વને કે ભગવાનના પરમધામને તેઓ જાણતા જ નથી. હે અંગ ઉદ્ધવ, આવા સકામ કે સ્વર્ગકામ કેવલ કર્મફલમાં આસક્ત પુરુષો હું તેમના જ હૃદયમાં વસેલો છું એવું પણ જાણતા નથી. તેના જ પરિણામે અથવા તો ઉક્થસાસહ અથવા ઉક્થરાસ્ત્રાહ અગ્નિહોત્રાદિ કર્મ જ પરમ ફલ છે આવો ઉપદેશ કરનારા અને માનનારા, કેવલ પ્રાણોના પોષણને જ પુરુષાર્થ માનનારા, ઝાકળના મેઘજલની ભાવના કરનારાઓની માફક સદૈવ તૃષાર્થ રહેતા અટવાયા કરે છે. Thank you.